એક નંબર ટેસ્ટ है। તો જય બાબાજી મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે વ્લોગ ચાલુ કર્યો ને પાછળ ભાઈ દિલીપભાઈ, આસી દિલીપભાઈ જુઓ, આપણા ભરધમભાઈ પરી માતાજી, આ રવિવાર છે તો દિયાબત્તીને હાર ચડાવવાના તો ભરધમભાઈ તૈયારી કરી ને આપણે ઉભા ઢોળા પર તડકો ખાઈએ ના નજારો જોવો અત્યારે અલગ અલગ, કારણ કે ધુમ્મસ વાતાવરણ એટલે કોઈ દેખાતો છે જ નહીં। चलो आप माता जी के दर्शन कर दो पहला तो चलो आप मंदिर दर्शन कर लो पहला तो अपना भाई यार चढ़ा तो जो आपको घर में दूध भरी नाखी है तो जो मित्रों फाइनली पूरा चढ़ी जाए दियाबत्ती थी जाइए तो मित्रों જોઈ શકો છો લાવી ભેળ હશે ને આપણે બે જે હરાવતમાં નાસ્તો કરો ભેળ ટેસ્ટ કરીએ પહેલાં एक नंबर टेस्ट है मस्त જોઈ લો તો ચાલો પહેલાં આપણે ભેળ મટી લઈએ પછી મળીશું। તો ફાઇનલી આપણે નીકળી આપણા ઘરેથી આપણા મિસાઇલ પર તો કઈ બાજુ જવાનું છે એ બનાવેલા વ્લોગમાં હું બતાવું તમને બરાબર છે કે આ કઈ જગ્યાએ જવાનું છે તો બનાવેલા છે વ્લોગમાં એન્ડ સુધી ચલો। ફાઇનલી મિત્રો આપણે અહીંયા ડેડલોલ તો ડેડલોલ આવીને આપણે ચા પીવા બેસી ગયા તો ચા છે ચા પીવા છે ને આવી ગયો છે સાયકલ રાઈડર બધું આવ્યા સાયકલ રાઈડર આપણે ચા પી લઈશું પહેલાં તો મિત્રો આપણે ડેડલો ને ડેડલોથી આપણે જવાના દાદા પર મંદિર દર્શન કરવા આપણે મસ્જિદ જે પડી ગયા મંદિરે ચલો મંદિરમાં જઈ તમને બતાવી દઈએ તો આપણે જ્યાં દાદા પર મંદિરે તો આ છે દાદા પર મંદિરનો ગેટ તો આપણે જવું હોય અંદર આપણે અંદર બધા પતંગો ચકાવી તો આપણે આવી જાય મંદિરે મંદિર છે બની જ છે હજી અંદર मंदिर में पंखा चालू चाले रही प्राण प्रतिष्ठा दी नहीं मंदिर में जी अंदर से बताओ तो नजारा अभी प्राण प्रतिष्ठा बाकी है बाकी उतरण आई जी तो आ तो दादाबाનું નવું મંદિર તો ચલો હું તમને બતાવવા જૂનું મંદિર ચલો તો આપણે જઈશું જૂના મંદિરે तो मित्रों આપણે જે દાદાબાના જૂનું મંદિર છે જે રિયલ એ આવ્યું છે તો ચાલો આપણે દર્શન કરી લો પહેલાં તો જઈ દર્શન કરવા આવી ગયા તો જોઈ શકો છો આ છે દાદાબાનું રિયલ મંદિર જૂનું આ છે દાદાબાનું મંદિર બરાબર છે આપણે બે ભાઈ આવી ગયા દર્શન કરવા મહેશભાઈ આ મહેશભાઈના મામાના તારા મામાનું ઘર છે ને તો આપણા મહેશના મામાનું ઘર છે હારી બરાબર છે તો આ છે છાત્રી દાદા મંદિર તો મિત્રો પાછી જાય દોડ ને આપણે હવે કંટાળો આવે તો લોગન જો ખાલી તમે બતાવું આ ફ્રી ફાયર બંધો જો ભાઈના મમ્માને ઘેર આવી જાય ને કંટાળે એટલે ફ્રી ફાયર રમવા પડી જાય હું જાઉં જ્યાં જો બે જણા છે ને એટલે બધા જમવા ને આપણે બધા આરામ કરીએ છીએ રિસ્ટામ તો ચડે ભાઈ ઊંધા પડીને ફ્રી ફાયર ખેલી તો અમે બે જણા જ હતા એટલે મને આખો દિવસ કંટાળો આવ્યા ફૂલ હતો કારણ કે કોઈ બીજું અંગાત હતું નહીં બે હતા તો ચલો મળશે જીતા ઘરે તો મિત્રો આપણે ફાઇનલી આપણું મિસાઇલ પૂરું કરીને આપણે આવી જા ઘરે તો ઘેર આવ્યા મને ઘેર જોયું તો કોઈ છે નહીં સુરેશ નહીં સિદ્ધરાજ નહીં એ બધા પતંગો ચકવા જતા રહ્યા આપણે ઘેર એકલા ફર્યા હતા ઘેર કોઈ છે નહીં કોઈ મોરે કારણ કે જો બધું બધા પોતપોતાના કોમેન્ટ આવી જાય એટલે આપણે ઘેર એકલા હતા તો કટ મારી દઈએ છેલ્લો તો હવે પહેલાં તો આપણે વ્લોગ એડિટિંગ કરવાનું પડે તો વ્લોગ એડિટિંગ કરી દેવું વ્લોગ એડિટિંગ કરી
પછી ફોન ચાર્જિંગ કરવા, ચાર્જિંગ નહીં તો ચાર્જિંગ કરી દેવું. તો આપણે આરામ કરવા પડી ગયા ને આપણે જેટલા ભાઈઓ વ્લોગ જોઈ એટલાને કહેવા માગું છું કે આપણા વ્લોગ શેર કરો ને સપોર્ટ કરો, બરાબર. તમે તો દિલથી કરો જ છો, પણ તમે વ્લોગ જુઓ તો શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. તમારી ચેનલ ના હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મળજો નવા વ્લોગ સાથે. જય બાબાજી, જય માતાજી.